કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત એજ્યુકેશન હબ યુટ્યુબ ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, જેમ તમે જાણો છો કે અત્યારે ધોરણ 12ની જે છે એ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે। તો જ્યારે ધોરણ 12ની પરીક્ષાઓ અત્યારે ચાલી રહી છે તો જેવી એમની પરીક્ષા પતશે એટલે તેમના રિઝલ્ટ બહાર પડશે અને જ્યારે રિઝલ્ટ આવશે ત્યારથી તમારા એડમિશનની જે પ્રક્રિયાઓ જે છે એ જીકેએસ પર સ્ટાર્ટ થઈ જશે। તો મિત્રો, જીકેએસ પર એડમિશન જે પ્રક્રિયા જે છે એ શરૂઆત થાય તે પહેલાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત દ્વારા એક જે છે એમનું ડિજિટલ પ્રોસ્પેક્ટસ છે એ 2025 અને 26 માટે લોકોએ બહાર પાડી દીધું છે। તો એમાં એમને જાણકારી આપી છે કે તમારે કયા કોર્સ માટે કઈ કોલેજમાં એડમિશન લઈ શકો છો, ત્યાં કેટલી સીટ્સ છે અને એ બધી માહિતી ઓલરેડી પહેલેથી તમારી વેબસાઇટ પર મૂકી દીધી છે। તો આજના વિડીયોમાં જે છે આપણે એની જ માહિતી લેવાના છે। તો તમે આ વિડીયોને અંત સુધી જોજો જેથી તમને ખબર પડી શકે કે પર્ટિક્યુલરલી તમારી જે વીએનએસજી યુનિવર્સિટી છે એમાં કયા કોર્સમાં કઈ કોલેજમાં કઈ જગ્યાએ કેટલી સીટ્સ છે, કેવું મીડિયમ છે, તમારું ઇંગ્લિશ મીડિયમ છે, ગુજરાતી મીડિયમ છે, ત્યાંની ફીસ શું છે, એ બધું તમને શું કરે જાણકારી મળી રહે। આ જાણકારી લેવી ખૂબ જ જરૂરી છે જેથી તમને આગવી જે છે એ માહિતી મળી જાય કે તમે કેવી રીતે આગળ એડમિશન લઈ શકશો। તો વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીનું જે ડિજિટલ પ્રોસ્પેક્ટસ છે ડિસેન્ટ્રલાઇઝ ઓનલાઈન એડમિશન, ડિસેન્ટ્રલાઇઝ એટલે કે તેનું જે પહેલાં સેન્ટ્રલાઇઝ એડમિશન માટે ફોર્મ ભરાતા હતા કે ભરૂચ ઝોનવાળા માટે અલગ ફોર્મ ભરતા, સુરત ઝોન માટે અલગ ફોર્મ ભરતા, પણ હવે એ સિસ્ટમ નથી। હવે ડિસેન્ટ્રલાઇઝ થયું છે, ઓનલાઈન એડમિશન તમારું છે એક જ પોર્ટલ એટલે કે તમારું જે જીકેએસનું પોર્ટલ છે, જીકેએસના કોમન એડમિશન પોર્ટલ પર તમારે શું છે ફોર્મ ભરવાનું છે। તેના પહેલાં આપણે જો માહિતી લઈએ તો અહીંયા કંઈ તમને યુનિવર્સિટીની વિશેની માહિતી છે, આ આપણા વાઇસ ચાન્સેલર જે છે એમના આધારે જે આપેલી માહિતી છે, આ બધી માહિતી તમને અહીંયા આગળ આપવામાં આવેલી છે। તમે જો વાંચવા માંગતા હોય તો તેને તમે વાંચી શકો છો। આપણે શરૂઆત કરીએ તો જે મેઇન માહિતી છે તો મેઇન માહિતી તમે અહીંયા આગળ જોઈ શકો છો કે શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પ્રવેશ માટેના જે ફોર્મ જે છે એ ગુજરાત કોમન એડમિશન સર્વિસ એટલે કે જીકેએસની જે છે ઓફિશિયલ વેબસાઇટ છે www.gks.gujarat.government.education.in પર આ લિંક પર તમારે જે ફોર્મ ભરવાનું છે, તેમજ અહીંયાથી તમારે જો લિંક જોવી હોય તો તમે વીએનએસજીની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી પણ તમને શું કરશે મળી જશે, બરાબર। નીચે તમને આ જ માહિતી ઇંગ્લિશમાં પણ આપી છે, તો જેને ઇંગ્લિશમાં ગુજરાતીમાં કદાચ ના ખબર પડતી હોય કે જે લોકોને હિન્દી અને ઇંગ્લિશ મીડિયમવાળા હોય કે જેમને ખાલી ફક્ત ઇંગ્લિશમાં ખબર પડતી હોય તો તે તમે નીચેથી અહીંયાથી વાંચી શકો છો। હવે બધાને પ્રશ્ન થાય કે સર આજે ફોર્મ ભરવાની ફીસ કેટલી હશે? તો તમે આગળ બીજા પોઈન્ટમાં જોઈ શકશો છે કે ત્યાં તમે લખેલું છે પ્રોસેસિંગ ફી। પ્રોસેસિંગ ફી જે છે એ તમારી 300 રૂપિયા પ્રોસેસિંગ ફી રહેવાની છે। એ જે છે નોન રિફંડેબલ છે એટલે કે તમને ફરી પાછી મળવાની નથી। એ નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા યુપીઆઈથી તમે શું કરો છો એનું પેમેન્ટ કરી શકો છો। ત્યારબાદ તમારે શું કરવાનું છે, ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા માટે વિદ્યાર્થી પાસે પોતાનો મોબાઈલ નંબર અને પોતાનો ઈમેલ આઈડી હોવું જરૂરી છે, બરાબર। સૌપ્રથમ તમે શું કરશો, ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું સ્ટાર્ટ કરશો, જેમાં વિદ્યાર્થી તેઓ શું કરશે તમારા એપ્લિકેશન નંબર અને પાસવર્ડ એ તેના મોબાઈલ અથવા ઈમેલમાં મળશે। ત્યારબાદ તમે પ્રાપ્ત થયેલી એપ્લિકેશન માર્કશીટ અને શું કરશો પાસવર્ડની મદદથી લોગિન કરી અને તમે શું કરશો પ્રવેશ ફોર્મ ભરી અને રજિસ્ટ્રેશનની જે છે પૂરી પ્રક્રિયા પૂર્ણ કરશો। એ જ્યારે તમારું જે ફોર્મ ભરવાનું લાઈવ થશે ત્યારે અમે જે છે તમને લાઈવ ફોર્મ ભરીને બતાવીશું એટલે તમારે એનું ટેન્શન લેવાની જરૂર નથી। કેવી રીતે પ્રોસેસ છે બધી પ્રોસેસ તમને બતાવવામાં આવશે। પછી તમે જોઈ શકો છો કે યુનિવર્સિટીની જેટલી પણ ગવર્મેન્ટ છે તમારી અથવા તો તમારી ગ્રાન્ટીનેટ કોલેજ છે અથવા તમારી જે યુનિવર્સિટીના જેટલા પણ હેલ્પ સેન્ટર છે એ બધા તમારી જે છે આ જ્યારે પ્રક્રિયા શરૂ થશે ફોર્મ ભરવાની એમાં કોઈપણ જાતની જો પ્રક્રિયામાં તમને ભૂલ લાગે અથવા તો કંઈક તમારે ક્વેરી આવે તો એ ક્વેરી સોલ્વ કરવા માટે તમને હેલ્પ સેન્ટર જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર। પછી જે તમારું જે પ્રવેશ ફોર્મ જે ઓનલાઈન ભરાઈ ગયા દરેક વિદ્યાર્થી પોતાના રેકોર્ડ માટે ભરાઈ ગયેલા ફોર્મની જે છે એ સોફ્ટ કોપી અને પ્રિન્ટ રેકોર્ડ તમારે કરાવી રાખવાનો રહેશે। અનામત બેઠકોની વાત કરીએ તો જે અનામત તમારી જે છે આપવામાં આવે છે તો એસસી માટે 7% હોય છે, એસટી માટે 15%, એસસી બીસી એટલે કે તમારી ઓબીસી કાસ્ટ માટે 27% અને ઈડબ્લ્યુએસ વાળા જો હશે તેમના માટે 10% જે છે અનામત રાખવામાં આવેલું છે, બરાબર। આ બધી માહિતી રિઝર્વેશન માટેની છે કે તમારી જેટલી સીટો એમાંથી કેટલી રિઝર્વેશન આપવામાં આવે છે। બાકી જો તમે સ્પોર્ટ્સ માટે તમારી પાસે એના માટેના સર્ટિફિકેટ્સ હોય તો તમે એના માટે પ્રમાણે અલગ રીતે ગણતરી કરી શકો છો, બરાબર। હવે મેરિટ જે છે મેરિટ પ્રમાણે તમને ખબર છે કે એડમિશન મળે છે, તો મેરિટમાં તમારું એડમિશન કેવી રીતે થશે તો પહેલાં જુઓ કે તમે ધોરણ 12ના ટકાના આધારે તમે જે છે એના આધારે તમારું મેરિટ બનશે। જો પ્રથમ પ્રયત્ન તમે પાસ કર્યો તો તમારે કોઈપણ જાતના તમારા જે ટકા છે એમાંથી કટ કરવામાં આવશે એટલે માર્ક્સ ડિડક્ટ કરવામાં આવશે નહીં, પરંતુ જો તમે પરીક્ષા જે 12માની પરીક્ષા છે બીજા પ્રયત્ન પાસ કરી હશે તો તમારા જે મેરિટના જે માર્ક્સ છે એમાંથી 2 માર્ક્સ શું હશે માઇનસ થશે। જો ત્રીજા પ્રયત્ન કરી હશે તો તમારા -4 માર્ક્સ હશે માઇનસ થશે। હવે 4 અથવા વધારે પ્રયત્ન કર્યા હશે તો તમારા માઇનસ કેટલા થશે 6 થશે। તો આ તમારી જે છે મેરિટની ગણતરી કેવી રીતે થશે એના આધારે આપેલી છે। હવે વાત કરીએ એલિજિબિલિટીની એટલે કે તમે શું લાયકાત શું ધરાવો છો, તો દરેક કોર્સ માટેની એલિજિબિલિટી છે ને અલગ અલગ હોય છે। તો અહીંયા આગળ તમે જે છે આ પીડીએફ જે છે ઓફિશિયલી વેબસાઇટ પર અવેલેબલ છે, તમે ત્યાંથી ડાઉનલોડ કરી અને બધી માહિતી ત્યાં આગળ જોઈ શકો છો। મોસ્ટલી જેટલી પણ બેચલર્સ ડિગ્રી હશે બેચલર ડિગ્રીમાં તમારા જે
ટ્વેલ્થનું જે રિઝલ્ટ આવશે એ ટ્વેલ્થના રિઝલ્ટના માર્ક્સના આધારે તમને શું મળશે? એડમિશન મળશે. બરાબર. અહીંયા આગળ તમે કોર્સીસ જોઈ શકો છો કે કયા કયા કોર્સીસ છે. તો પહેલું છે તમારું BA બેચલર ઓફ આર્ટ્સ છે, પછી તમારું BSW એટલે કે બેચલર ઓફ સોશિયલ વર્ક, ત્યાર પછી તમારું BCom એટલે કે બેચલર ઓફ કોમર્સ, BSc એટલે કે તમારું બેચલર ઓફ સાયન્સ, ત્યાર પછી તમારું BSc છે બેચલર ઓફ સાયન્સમાં BSc છે પણ BScમાં સબ્જેક્ટ કયો છે તમારો કોમ્પ્યુટર સાયન્સ, જ્યારે બેલામાં તમારો છે કેમિસ્ટ્રી અને બીજા અલગ અલગ સબ્જેક્ટ હોઈ શકે છે. BSc તમારું હોમ સાયન્સમાં છે, પછી તમારી પાસે BSc છે ડેટા એનાલિટિક્સ એન્ડ સાયન્સમાં છે, ત્યાર પછી તમારું BBA એટલે કે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન છે, પછી BCA તમારું બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન છે, BRS એટલે કે બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ છે. બરાબર. BRS SD 4 યર્સનો ઇન્ટિગ્રેટેડ કોર્સીસ છે. પછી તમે જો BSc અને MSc IT એટલે કે IT ફિલ્ડમાં તમે એને ઇન્ટિગ્રેટેડ કોર્સ કરવા માટે BSc અને MSc સાથે કરવામાં આવતો હોય, એમ જનરલી જોવા જાઓ તો તમે BSc કરશો તો 4 વર્ષ અને MSc કરશો તો 2 વર્ષ, એટલે થોડું લાંબુ થઈ જાય. એટલે ઇન્ટિગ્રેટેડ કોર્સીસ પણ છે કે જેમાં તમે 5 વર્ષમાં તમારું BSc MSc કમ્પ્લીટ કરી શકો. પછી અહીંયા તમે જોઈ શકો છો કે બેચલર ઓફ સાયન્સ બાયોટેકનોલોજી છે, માસ્ટર ઓફ સાયન્સ બાયોટેકનોલોજી, બંને ઇન્ટિગ્રેટેડ કોર્સ છે. પછી તમારું BVOC જે અત્યારે હાલ ઘણું બધું ચાલી રહ્યું છે, BVOC ITમાં બેચલર ઓફ વોકેશનલ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, પછી BCom LLB, બધામાં જે છે તમારી જે એલિજિબિલિટી છે અલગ અલગ હશે. તમે અહીંયા આગળ બધા જોઈ શકો છો કે તમને જેટલા પણ કોર્સીસ આપેલા છે તમે આ કોર્સીસમાં એડમિશન લઈ શકો છો. ત્યારબાદ જેમ જેમ તમે નીચેની PDF તમે નીચે જશો તો તમે સૌથી પહેલું જે આપણે જોયું કે BA એટલે બેચલર ઓફ આર્ટ્સ, એના માટે તમારે શું છે લાયકાત શું છે કે હાયર સેકન્ડ યર ઇક્વિવેલન્ટ એક્ઝામિનેશન અંડર એની સ્ટ્રીમ. Equivalent examination include any diploma or ITI for which recognized board has issued the certificate of equivalence certifying equivalence with higher secondary certificate. ટૂંકમાં તમારી પાસે 12મા ધોરણનું સર્ટિફિકેટ હોવું જોઈએ, 12 પાસનું. બરાબર. ત્યાર પછી તમે અહીંયા આગળ જોશો તો તમે અહીંયા આગળ નીચે જોઈ શકશો કે આ જે છે તમને એક આખું પોર્ટલ જેવું તમને આપવામાં આવ્યું છે. તો તમને જે અહીંયા આગળ આપવામાં આવ્યું છે એમાં તમે જોઈ શકો છો કે આ જે કોલમ છે એમાં તમને બધી કોલેજના નામ આપેલા છે કે VNSGની અંડર જેટલી પણ કોલેજો છે જે તમારો BAનો કોર્સ કરાવે છે એની કોલેજોના નામ છે. ત્યાર પછી તમારું કોર્સનું નામ તમે જોઈ શકો છો બેચલર ઓફ આર્ટ્સ. ત્યાર પછી તમારો પ્રોગ્રામ છે, પ્રોગ્રામમાં લખ્યું છે સેલ્ફ ફાઇનાન્સ. સેલ્ફ ફાઇનાન્સ એટલે કે તમારે જે છે ત્યાં ફી પેમેન્ટ વધારે કરવું પડશે. સેલ્ફ ફાઇનાન્સ છે, ગવર્મેન્ટની કોઈ સીટ છે નહીં. નીચે આવે છે તમારી ગ્રાન્ટીનેડ રેગ્યુલર, કે એવી કોલેજો કે જ્યાં તમારે કેવી છે ગ્રાન્ટીનેડ હોય છે. બરાબર. ત્યાં તમારે ગ્રાન્ટીનેડ હશે. અને ત્રીજા આવશે તમારી ગવર્મેન્ટ. 3 કેટેગરી જોવા મળશે, સેલ્ફ ફાઇનાન્સ, ગવર્મેન્ટ અને ગ્રાન્ટીનેડ. ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડમાં ફીસ ઓછી હશે, જ્યારે સેલ્ફ ફાઇનાન્સ એ તમારે પ્રાઇવેટ કોર્સ જેવું થઈ ગયું તો ત્યાં તમારી ફીસ વધારે હશે. ત્યારબાદ તમારે મીડિયમ જોવાનું છે. મીડિયમ ખાસ જોજો કે તમારે ઇંગ્લિશમાં કરવું છે, ગુજરાતીમાં કરવું છે, એ પ્રમાણે. પછી તમે અહીંયા આગળ તમને શિફ્ટ આપી હશે, મોર્નિંગ શિફ્ટ છે, ઇવનિંગ શિફ્ટ છે કે પછી તમારી આફ્ટરનૂન શિફ્ટ છે. ટૂંકમાં કે તમારી મોર્નિંગ શિફ્ટ હશે, સવારે કોલેજ હશે, આફ્ટરનૂન એટલે તમારે બપોરે સ્ટાર્ટ થશે અને ઇવનિંગ હશે તો તમારી સાંજે બેચ હશે, એ પ્રમાણે. અહીંયા આગળ તમને શું ટાઈમિંગ પણ આપેલા હશે. ત્યાર પછી તમે એજ્યુકેશન મોડમાં છો, કો એજ્યુકેશનનો મિનિંગ એ થાય કે તમારી પાસે જે છે એ જે કોલેજ હશે તેમાં બોયઝ અને ગર્લ્સ બંને સાથે હશે. બરાબર. અને અમુક કોલેજ એવી હશે કે જે ફક્ત ગર્લ્સ માટે છે તો ત્યાં લખેલું હશે ઓનલી ફોર ગર્લ્સ. જ્યાં પણ કો એજ્યુકેશન લખ્યું છે તે કોલેજો તમે બોયઝ અને ગર્લ્સ બંને સિલેક્ટ કરી શકો છો. બાજુમાં લખ્યું છે તમારું ઇન્ટેક એટલે તમારી કેટલી સીટ એ કોલેજ પાસે છે. પર્ટિક્યુલર આપણે પહેલી વાત કરીએ તો અગ્રવાલ વિદ્યા વિહાર ઇંગ્લિશ મીડિયમ કોલેજ વેસુ સુરતમાં છે. એની પાસે BA માટે કેટલી ઇન્ટેક છે? 125 છે. બરાબર. મતલબ 125 સીટ છે. એની બાજુમાં તમને બોયઝ અને ગર્લ્સ માટે ફીસ આપેલી છે કે બોયઝ માટે કેટલી ફીસ રહેશે અને ગર્લ્સ માટે કેટલી ફીસ હશે. હવે જ્યારે આપણને ખબર છે કે આપણે BA કરીએ તો BAમાં પણ આપણે શું આવે છે સબ્જેક્ટ આવે છે. તો જો કે અમારી અગ્રવાલવાળી જે તમારી કોલેજ છે એમાં તમારો મેજર સબ્જેક્ટ કયો રહેશે કે ઇકોનોમિક્સ. પછી છે તમારી પાસે છે અખંડ આનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સુરત. તો એના માટે જોઈએ તો તમારી પાસે કેટલા ઓપ્શન છે? 2 છે. જ્યાં મેજર સબ્જેક્ટ તમે 2 સિલેક્ટ કરી શકો, ગુજરાતી પણ કરી શકો છો અને ઇકોનોમિક્સ પણ કરી શકો છો. તો આ પ્રમાણે તમે આ PDF ધ્યાનથી જોજો તો તમને બધું ખબર પડશે કે કઈ કોલેજમાં શું પ્રોસેસ છે, કેટલી તમારી પાસે ઇન્ટેક કેપેસિટી છે, કેટલી ફીસ હશે અને કયા કયા સબ્જેક્ટ ઉપલબ્ધ છે તમારી પાસે. પછી એવું ના થાય કે તમારે માનો તમારું BA કરવું છે હિન્દી અને સંસ્કૃતમાં, પણ હિન્દી અને સંસ્કૃતમાં તમે શું કરો છો અગ્રવાલ વિદ્યા વિહારને સિલેક્ટ કરો છો તો નહીં આવે, કેમ કે અગ્રવાલ વિદ્યા વિહાર જે છે ત્યાં ફક્ત અને ફક્ત ઇકોનોમિક સબ્જેક્ટ છે. તો એ પ્રમાણે તમારે જોવાનું રહેશે. તો આ PDF તમે એકવાર ડાઉનલોડ કરજો અને અહીંયા તમને બધી જ માહિતી મળી જશે. જો તમને એવું લાગે કે તમારે પર્ટિક્યુલર એક તમારો જે કોર્સ છે એના વિશે માહિતી લેવી છે, માનો કે તમારે ખાલી ફક્ત અને ફક્ત BA માટે માહિતી લેવી છે તો તમે કહેજો, કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો. હું તમને એના માટે પર્ટિક્યુલર એક વિડીયો અલગથી આખો બનાવીને આપીશ કે BA માટે અલગ, BCom માટે અલગ, BSc માટે અલગ, એમાં કઈ કોલેજ તમારા માટે બેસ્ટ છે, કઈ કોલેજમાં તમે એડમિશન લઈ શકો છો, તમે કયા એરિયામાં છો એ એરિયામાં કઈ કોલેજ બેસ્ટ છે તો એ પ્રમાણે એડમિશન લઈ શકો. તો એ બધી જો તમારી ક્વેરી હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં લખી દેજો, આપણે એના માટે ડેડિકેટેડ વિડીયો બનાવી દઈશું. તો તમે જેમ જેમ નીચે જતા જશો તમને આ બધી BAની છે અત્યારે બેચલર ઓફ આર્ટ્સની, જેમ જેમ તમે નીચે જશો એટલે તમારો કોર્સ જે છે બદલાઈ જશે. હવે તમે અહીં આગળથી નીચે જજો
સ્ક્રોલ કરશો તો હવે તમારી પાસે આવી ગયું BSW એટલે કે બેચલર ઓફ સોશિયલ વર્ક. તો સોશિયલ વર્ક જે છે બેચલર ઓફ સોશિયલ વર્ક કઈ કોલેજો કરાવે છે તો કોલેજોના નામ, એનું કોર્સ, એનો પ્રોગ્રામ ટાઈપ કેવો છે, તે મીડિયમ કયું છે, શિફ્ટ કઈ છે, જેમ મેં પહેલાં સમજાવ્યું એ પ્રમાણે જ અહીંયા આગળ આપેલું છે. પછી વાત કરીએ બીકોમની તો બીકોમ કોણ કરી શકે કે જેનું બેકગ્રાઉન્ડ કેવું હોય કોમર્સવાળા, 12th કોમર્સવાળા. તો 12th કોમર્સવાળા હોય તે બધા આમાંથી તમારે એડમિશન લઈ શકો છો. ખાસ ધ્યાન રાખજો મેજર સબ્જેક્ટ એકવાર જોજો, એજ્યુકેશન મોડ જોજો કે કો એજ્યુકેશન છે કે ઓનલી ફોર ગર્લ્સ છે, પછી તમારે કયા મીડિયમમાં કરવું છે, ઇંગ્લિશ મીડિયમમાં કરવું છે, ગુજરાતી મીડિયમમાં કરવું છે. એ અત્યારથી તમે શું કરી શકો છો, ખાલી આને એક ડેટા તમને મળી ગયો છે, આ ડેટા તમે એનાલાઇઝ કરી શકો છો કે જો પર્ટિક્યુલર તમારે VNSGOમાં જવું હોય તો ત્યાંથી તમે બાયફર્કેશન કરીને તમારા ડેટાને શું કરી શકો, અલગ કરી શકો છો કે મારે આ કોલેજમાં એડમિશન જોઈએ છે, જ્યારે મારું રિઝલ્ટ આવશે ત્યારે એ પ્રમાણે હું આ એડમિશન આ ફોર્મ ત્યાં ભરીશ એ રીતે. બરાબર, આ બધું તમારે જોઈ શકો છો. અહીં બીકોમની કોલેજો આપેલી છે, બધી બહુ જ કોલેજો છે VNSGની અંદર આવતી. બરાબર, આ બીકોમની છે. ત્યાર પછી તમે નીચે જશો તો અહીંયા તમે જોઈ શકો છો BSc. હવે BSc એ લોકો કરી શકે જે લોકોએ 12thમાં શું લીધું હોય, સાયન્સ લીધું હોય. તો સાયન્સમાં લીધું હોય તો પછી અહીંયા તમે આ પ્રમાણે એડમિશન લઈ શકો છો. બીજું ખાસ ધ્યાન રાખજો કે BSc જે છે એ તમારા અલગ અલગ કોર્સીસમાં સબ્જેક્ટમાં થાય છે, એટલે કે BSc કોમ્પ્યુટર સાયન્સ, BSc કેમિસ્ટ્રી, BSc બોટની, BSc ફિઝિક્સ, તે પ્રમાણે બધું અહીંયા અલગ હશે. એકવાર PDFને ધ્યાનથી જોઈ લેજો. અને કોઈપણ જાતની ક્વેરી આવતી તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવજો. આપણે એની જે છે એ તમને એના પર કોઈપણ ક્વેરી હોય તો તેનો આપણે સોલ્વ કરવાની પ્રક્રિયા કરીશું. બરાબર, આ PDFમાં કોઈ પણ ના સમજ પડે તો પણ તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે પછી એડમિશનની જેટલી પણ માહિતી આવશે એ તમને આ ચેનલ પર તમારે મૂકવામાં આવશે વિડીયોઝ દ્વારા. અને તમારી જે ક્વેરીઝ હશે એને પણ સોલ્વ કરવામાં આવશે. કોઈ ફોર્મ ભરવામાં પ્રોબ્લેમ આવે કે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવે તો પણ તમે અહીંયા મને જણાવી શકશો. GKSની ફોર્મ ભરવાની પ્રક્રિયા હજી વાર છે, તમારું રિઝલ્ટ આવશે, રિઝલ્ટનું આવી ગયા પછી એ જે છે GKSની પ્રોસેસ પૂરી જે તમારી છે સ્ટાર્ટ થશે. હા, રજિસ્ટ્રેશન કદાચ સ્ટાર્ટ થઈ જાય પણ તમારી પ્રોસેસ પછી સ્ટાર્ટ થશે. તો તમે કોઈ પણ જાતની ક્વેરી હોય તો તમે જરૂરથી જણાવજો. અને હા, આપણી ચેનલ પર જે છે BSc અને MScના કોર્સીસ સ્ટાર્ટ થવાના છે. સો BSc અને MScના કોર્સીસ સ્ટાર્ટ થવા માટે હું તમને એક નીચે લિંક આપી દઉં છું ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં જઈને તમે જે છે રજિસ્ટ્રેશન કરી શકો છો કે તમારે BSc SEM 1માં અને SEM 2માં જે પણ તમારે કંઈક ભણવું હોય, MScમાં MSc SEM 1, MSc SEM 2માં પણ કંઈક ભણવું હોય, એના માટેનું જે ડિસ્ક્રિપ્શન છે હું તમને નીચે કોમેન્ટ સેક્શનમાં બતાવી દઈશ. એ પ્રમાણે તમે જે છે એડમિશન લેવું હોય, તમે જે ઓનલાઈન બેચ છે આપણી ઓનલાઈન બેચમાં તમારે જોડાવવું હોય તો તમે જોડાઈ શકો છો. હાલમાં અમે સ્ટાર્ટ કરી રહ્યા છે. જેવું તમારું નવું એકેડેમિક કેલેન્ડર સ્ટાર્ટ થશે, એટલે કે નવું એકેડેમિક તમારી સ્ટ્રીમ સ્ટાર્ટ થશે, ટર્મ તમારો સ્ટાર્ટ થશે, ત્યારથી આપણા ક્લાસીસ સ્ટાર્ટ થઈ જશે. તો જે કોઈ પણ વિદ્યાર્થીઓ હોય કે જેમને BSc કેમિસ્ટ્રી, MSc કેમિસ્ટ્રી અને ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં તમારે એડમિશન લેવું હોય અને એડમિશન લીધા પછી અમારી સાથે ભણવું હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો, તમને અમે લિંકને બધું પ્રોવાઈડ કરી દઈશું. જો કોઈ પણ ક્વેરી હોય તો તમે જણાવી શકો છો. ચાલો, તો મળીએ હવે પછીના નવા વિડીયોમાં. થેન્ક યુ.